તો અને મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી ભાજપમાં જોડાવાની અટકળો પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશની પ્રતિક્રિયા દરેક ચૂંટણીમાં ચાલતો હોય છે ભરતી મેળો માર્કેટમાં લોકો વાત કરતા હોય તેને કેવી રીતે રોકવા તો હું માર્કેટમાં કોઈ પણ વાત કરે એને હું કઈ રીતે રોકી શકું એમની હું એને કઈ રીતે રોકી શકું બધા મિત્રો અરસપરસ વાત કરતા હોય તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે ઉમરામાં પાનના ગલ્લા પર યુવક પર હુમલો પાનના ગલ્લે યુવક પર ચપ્પુથી હુમલો રત્ન કલાકારના પગે ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે આરોપીનો પાનના ગલ્લે યુવક સાથે ઝઘડો થયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પાનના ગલ્લે યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે તો રત્ન કલાકારના પગમાં ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે રાજકોટના ભીમોરા ગામમાં એસિડ પીને માતાનો આપઘાત 9 માસની દીકરીને પણ એસિડ પીવડાવ્યું સારવારમાં માતાનું મોત પુત્રી સારવાર હેઠળ પતિએ પત્ની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ કરી છે આપઘાતનું કારણ અકબંધ છે 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા એ બેન ને એમની છોકરી બે ઘરે હતા એમની ઘરે જ ઘટના બની એમની છોકરીને પેલા એસિડ પી દીધું અને પછી માતાએ પી લીધું એ રીતના ઘટના બની ને એમના પછી બેને એસિડ પી લીધા પછી એમના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ ઘટના બની છે એટલે છોકરીના પપ્પા આવ્યા અહીંયા એમની ઘરે ત્યાંથી પછી એમને તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં લઈ આવ્યા હોસ્પિટલ લઈ આવ્યા તો એમને સારવાર ચાલુ કરી તો બેન તો એક્સપાયર થઈ ગયા હવે એમની છોકરી છે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે તો કાયમી શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો મેદાને જોવા મળ્યા છે તમામ વિષયમાં ખાલી પડેલી 32,000 શિક્ષકોની ભરતી માટે સચિવાલયના ગેટ નંબર 1 પાસે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તમામ ખાલી પડેલી જગ્યાઓ માટે કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ટેટ અને ટાટની પરીક્ષા 2018 પછી 2023ના વર્ષમાં લેવાઈ હતી જ્યારે પરીક્ષા લેવાઈ અને પરિણામ પણ જાહેર થઈ ગયું પરંતુ કાયમી ભરતીની કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી જેથી હજારો ઉમેદવારોની વય મર્યાદા ભરતી માટે પૂરી થઈ રહી છે આથી વય મર્યાદાને ધ્યાને લઈ નવી ભરતી જાહેર કરાય તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે ટેટ પાસ જે ઉમેદવારો છે એમની સાથે રમત રમવામાં આવી છે કેમ કે છેલ્લા ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવારો છે પોતાની જે માંગણી પોતાની લાગણી લઈને ગાંધીનગર આવતા હોય છે પરંતુ ગાંધીનગરમાં પોલીસ દ્વારા બળ પ્રયોગ અને સરકારના ઇશારે જે બળ પ્રયોગ કરી અને જે વિદ્યાર્થીઓ છે એને સાઈડમાં મૂકી દેવામાં આવતા હતા પરંતુ આજે દરેક વિદ્યાર્થીઓ દ્રઢ નિશ્ચય સાથે ગાંધીનગરના સચિવાલય ગેટ 1 ઉપર આવ્યા છે આજે શિક્ષણ મંત્રીને મળવા માંગે છે શિક્ષણ સચિવને પણ મળવા માંગે છે કેમ કે જે વર્તમાનમાં ગુજરાત રાજ્ય સરકારમાં જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા ખાડે થયેલી છે સરકારી શાળાઓમાં મોટા પ્રમાણમાં ઘણી તો એવી શાળાઓ છે કે 100 ઉપર એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે એટલે આવી જોવા જઈએ તો ઘણા બધા શિક્ષકોની મોટા પાયે ઘટ છે 57,000 જેટલી સીટો ખાલી છે બરોબર આમ સરકાર રિઝલ્ટની માંગ કરે છે બરોબર શિક્ષક વગર બાળકો કઈ રીતે ભણશે એટલે કાયમી ભરતીની તાત્કાલિક જરૂરિયાત છે મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવે જો અન્ય રાજ્યોની સરકાર ભરતી કરી શકતી હોય તો ગુજરાત કેમ ના કરી શકે આજે અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરશું અને અમે આવેદનપત્ર આપીશું કે સરકાર તાત્કાલિક કોઈ પણ હિસાબે કોઈ પણ ધોરણે તાત્કાલિક ભરતી કરે અમે ઘણા સમયથી ગુજરાત સરકારને એક જ અપીલ કરી રહ્યા છીએ કે જેટલી પણ ખાલી જગ્યા છે ધોરણ 1 થી 12 કાયમી શિક્ષકોની ભરતી કરો ગુજરાતનું શિક્ષણ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું છે તમે કાયમી શિક્ષકોની ભરતી કરો અમે 6 મહિનાથી શિક્ષિત યુવા બેરોજગાર રસ્તા ઉપર રખડીએ છીએ તો કાયમી શિક્ષકોની ભરતી કરો છતાં સરકારે 6 મહિનામાંથી અમને એક પણ વાર મીડિયામાં આવીને જાહેર નથી કર્યું કે અમે તમારી ભરતી કરવાના છીએ અને 8 થી 10,000 મોટી સંખ્યામાં ભરતી કરવાના છીએ એક પણ વાર જાહેર કર્યું નથી